ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં તેમજ આજુબાજુમાં કમોસમી વરસાદ ન પડવાના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન. વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના બગદાણા પંથકમાં સાલોલી માલાપરા વિસ્તારની અંદર હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ભાવનગર જિલ્લા સહિત પંથકોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ખેડૂતોની વાવેતર કરેલું ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. હાલ ડુંગળી સહિત પાક તૈયાર થઈ ગયો હતો, તે સમયે જ વરસાદ પડતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે અને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવી ચૂક્યો છે. મહુવા તાલુકાના ગળથર, ગુંદણા, કુંભરિયા, સાલોલી, કસાણ, માલપરા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 4-5 દિવસથી સતત છૂટો છવાયો ક્યાંક ધોધમાર વરસાદ પડી ગયો છે અને આગામી સમયમાં પણ હજી વરસાદ પડવાની સંભાવના રહે છે. સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને વાવેતર કરેલું ઉનાળુ પાક ડુંગળી, તલ, બાજરી, ડુંગળીની કળી, બાગાયતી પાકમાં કેળાનો પાક, કેરીનો પાક ને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતોના ઉનાળા પાકને તૈયાર થઈ ગયા હોવાના કારણે લાખો રૂપિયાનું કમોસમી વરસાદ પડવાના કારણે નુકસાન પહોંચ્યું છે. તેથી સરકાર ખેડૂતો પાસે પરિસ્થિતિ સમજે અને તાત્કાલિક ધોરણે કરવી ને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. નામ કામળિયા વાતસુરભાઈ દેવાયતભાઈ છે. ગામ છાલોલી, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અંદાજે મેં 4 વીઘાના તેલ હતા અને 3 દિવસ વરસાદ પડ્યો. એમાં કાંઈ લેવા પણ છે નહીં. અંદાજે 2 વીઘાનો રોપ હતો, રોપમાં પણ કાંઈ લેવા પણ છે નહીં. સાવ બાટી ગયો અને ઓલું થઈ ગયું. બરોબર. પછી નિરણ, ભેંસનો ચારો એ પણ પલળી ગયો. અંદાજે 1.5-2 લાખની નુકસાની છે ઉનાળુ પાકમાં. તેલના 150 ઉબડા હતા, એમાં તો પણ કાંઈ લેવા પણ છે નહીં, સાવ બાટી ગયા. અમારા પાકની સર્વે કરે અથવા વળતર આપે અમને, એવી અમારી માંગ છે. મારું નામ છે નરેશભાઈ કુરજીભાઈ વાસાણી, ગામ કસાણ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. હું 10 થી 12 વર્ષ કેળની ખેતી કરું છું. તો આ વર્ષે ભાવતાલી સારા હતા અને કેળનો ફાલી સારો એવો આવ્યો હતો, પણ કમોસમી વરસાદ ને પવનથી આ 4-5 દિવસ આ બધું પડી ગયું છે. હજી વરસાદની સંભાવના છે, હજી કેટલું નુકસાન આવે એ કાંઈ નક્કી નથી અને નુકસાન પણ ઘણું આવ્યું. તો અમારી માંગ છે કંઈ સરકાર પાસે કે આનું કંઈ સર્વે કરી અને અમને કંઈક વળતર આપે, તો બને ત્યાં સુધી જલ્દી આનું વળતર આપે અને સર્વે કરાવે, આવી માંગ અમારે ખેડૂતોની છે. નુકસાન જે 6 તારીખે આપણે પવન અને વરસાદ આવ્યો એમાં બધું ઢાળી દીધું છે અને નુકસાન મારે 8 થી 10 લાખનું છે. મહુવા પંથકની વાત કરવામાં આવે તો મહુવા પંથકની અંદર જે 7 થી 7.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો, જેને કારણે તમામ નદી નાળાની અંદર પણ ઘોડાપૂર પાણી આવ્યું હતું. ત્યારે વાત કરવામાં આવે તો મહુવા પંથકની આજુબાજુમાં ગ્રામ્ય વિસ્તારોની અંદર વાત કરવામાં આવે તો ડુંગળી, કેરી, તલ, બાજરી જેવા અનેક પાકોને ભારે વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડુંગળીનો પાક અત્યારે જે ખેતરમાં બહાર કાઢીને રાખવામાં આવ્યો હતો, તેના પેલા ભરવાના બાકી હતા, તેને લઈને વરસાદ ધોધમાર પડતાની સાથે ડુંગળીનો તમામ પાક અત્યારે આ સડી ચૂક્યો છે, બગડી ચૂક્યો છે. તેને લઈને ખેડૂતોને ડુંગળીનો પાક સાવ નિષ્ફળ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ખેડૂતોમાં કાંઈક ને કાંઈક રોષની લાગણી જોવા મળે છે અને ખેડૂતો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે સરકાર વહેલી તકે સર્વે કરી અને ખેડૂતોને કાંઈક ને કાંઈક સહાય કરવામાં આવે એવી સતત ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.